આજે આપણે જોશું તેલંગાણાનો ગોલકોંડાનો પ્રાચીન કિલ્લો. તો તેના વિશેની માહિતી આ વિડીયોમાં જોવા મળશે. ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ભારતના પ્રાચીન કિલ્લાઓમાં ગોલકોંડાનો કિલ્લો સમૃદ્ધિ અને ભવ્યતાનું પ્રતીક છે. ગોલકોંડા એટલે ગોળાકાર ટેકરી અથવા તો ગોવાળિયાઓની ટેકરી. મોગલ કાળમાં કુતુબ શાહીના શાસનકાળમાં 16મી સદીમાં આ કિલ્લો બંધાવેલો. આ કિલ્લાની તિજોરીમાં વિશ્વ પ્રસિદ્ધ કોહિનૂર, દરિયાઈ નૂર અને હીપ ડાયમંડ જેવા હીરા સચવાયેલા હતા. ગોલકોંડાનો કિલ્લો 120 મીટર ઊંચી ગોળાકાર ટેકરી પર બંધાયેલો છે. મૂળ કિલ્લો કાંકરિયા વંશના રાણી રુદ્રમા દેવીએ બંધાવેલો. બનમની સુલતાનોએ કબજે કરી નવું રૂપ આપેલું. કિલ્લાની ફરતે 10 કિલોમીટર લાંબી દિવાલ છે. સંકુલમાં કુલ 4 કિલ્લા છે. દિવાલ ઉપર 87 બુરજ છે અને 8 દરવાજા છે. તેમાં ફતેહ દરવાજો સૌથી મોટો અને વિશાળ છે. કિલ્લાનું એન્જિનિયરિંગ અદ્ભુત છે. તેના મુખ્ય હોલમાં ગુંબજની નીચે ઊભા રહીએ અને તાળી પાડો તો તેના પડઘા 1 કિલોમીટર દૂર સૌથી ઊંચાઈએ આવેલા બાલા હિંસાર હોલમાં સ્પષ્ટ સંભળાય છે. કિલ્લાના દરવાજા, ઘુમ્મટ, મિનારા બધું સુંદર કોતરણીથી સજ્જ છે. કિલ્લામાં રાહબાન તોપ પણ જોવા મળે છે અને તે જોવા જેવી છે. આ કિલ્લામાંથી ગુપ્ત ભોંયરું છે જે 4 મિનાર સુધી પહોંચતું હોવાની માન્યતા છે. કિલ્લામાં દરબાર હોલ, નગીના બાગ, સ્નાનાગાર, ઊંટનો તબેલો, તારામતી મસ્જિદ, હબશી કમાન વગેરે બાંધકામો જોવા મળે છે. તો મિત્રો, આ કિલ્લો છે ને અદ્ભુત. તો તમે પણ આ કિલ્લાની એકવાર જરૂર મુલાકાત લેજો કે ત્યાં આપણો વિશ્વ પ્રસિદ્ધ કોહિનૂર હીરો પણ સચવાયેલો હતો. તો આ કિલ્લાની મુલાકાત લેવા જેવી છે. તો મિત્રો, તમને ટાઈમ મળે ત્યારે જરૂરથી તમે તેલંગાણા જઈ હૈદરાબાદની મુલાકાત લઈ શકો છો. વિડીયો સારો લાગ્યો હોય અને તમને આ માહિતી ગમી હોય તો પ્લીઝ કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જરૂર બેલ આઇકન ઓન કરજો. અને આ વિડીયો બને એટલો શેર કરજો તમારા મિત્રોને. તો મળીએ હવે બીજી આવી માહિતી સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.